So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So aspirants, ફોરેસ્ટ ગાર્ડના જે કોલેટા છે તે ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને આઈ હોપ કે તમે ડાઉનલોડ કરી લીધા હશે. મોસ્ટ ઓફ કેન્ડિડેટના સેન્ટર છે તે તેમના ડિસ્ટ્રિક્ટ તેમના જિલ્લાની અંદર આવેલા છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો નથી આવ્યા. તેનું એક મેજર કારણ હોઈ શકે છે કે જે એક્ઝામ છે તે TCSના જે એક્ઝામ સેન્ટર હોય છે, IDZ હોય છે, INX ડિજિટલ ઝોન, ત્યાં કન્ડક્ટ થતી હોય છે, તો તમારા જિલ્લામાં નહીં હોય અથવા તો અંડર કન્સ્ટ્રક્શન હશે, બનતા હશે. તેથી તમને નજીકના તમારા જે બાજુના જે જિલ્લો છે ત્યાં તમને ફાળવેલા હશે સેન્ટર, અને મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રોના પોતાના જિલ્લામાં સેન્ટર છે તો ત્યાં જ વારો આવ્યો છે, તો આ ખૂબ એક સારી બાબત છે. તો દોસ્તો, આ ફર્સ્ટ ટાઈમ ઓનલાઈન એક્ઝામ થવા જઈ રહી છે ફોરેસ્ટની, અને આમ જોઈએ તો પણ પહેલી જ થાય છે. જો કે આની પહેલા એક થઈ ગઈ છે, પરંતુ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો હાજર થવાના છે. સો દોસ્તો, તમારે એક્ઝામ સેન્ટર પર કઈ કઈ વસ્તુની બાબતની ધ્યાન રાખવાની છે, ક્યાં ક્યાં છે તે તમારા ડોક્યુમેન્ટ છે તે લઈ જવાના છે, કઈ કઈ એવી ઇમ્પોર્ટન્ટ બાબત છે જેની તમને ખ્યાલ હોવો જોઈએ જો તમે પહેલી વાર ઓનલાઈન એક્ઝામ દેવા જઈ રહ્યા હોય, અથવા તો કઈ કઈ વસ્તુ તમારે નથી લઈ જવાની, કઈ કઈ વસ્તુ લઈ જવાની છે, ક્યાં ક્યાં ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જે તમારે જોશે. તો દોસ્તો, હું તમને તમામ વસ્તુ જણાવી દઈશ કે જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે જાણવી જરૂરી છે, જેથી તમારે જે એક્ઝામ સેન્ટર છે ત્યાં કાંઈ જ પ્રોબ્લેમ ના આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ દોસ્તો, તમારે જે કોલેટા છે તમે ડાઉનલોડ કરેલું હશે તમારા મોબાઈલમાં, તેની તમારે સરસ મજાની પ્રિન્ટ કઢાવી લેવાની છે, તો તમને ખ્યાલ છે. હવે દોસ્તો, અહીં માત્ર કોલેટર નથી, તે કોલેટરની નીચે તમે જોશો અહીં કાપો એવી રીતનું લખેલ છે. તેની જે નીચેનો ભાગ છે ને તે હાજરી પત્રક છે. સો તે ખૂબ જ તમારા માટે અગત્યનો એક ભાગ છે. તે હાજરી પત્રક છે તેમાં તમારે તમારી સાઇન કરવાની છે, અને જે સાઇન છે તે તમારે અત્યારે નથી કરવાની, તમારે જે તમારા ઇન્વિજિલેટર હોય છે, તમારા જે ખંડ નિરીક્ષક છે તેની સમક્ષ કરવાની છે. તે આપણને અહીં લખેલ છે, બીજા નંબરની સૂચનાની અંદર લખેલ છે, અને તે ઉપરાંત જે સાઇનનો બોક્સ છે તમારે સાઇન કરવાની છે તેની ઉપર પણ લખેલ છે કે આ તમારે સાઇન છે તે તમારા વર્ગ નિરીક્ષક એટલે તમારા ઇન્વિજિલેટર છે તેની સમક્ષ તમારે કરવાની રહેશે. તો આ ખાસ બાબત તમારે ધ્યાન રાખવાની છે. તે ઉપરાંત જે તમારી જે સાઇનનો બોક્સ છે તેની સામે એક્ઝેક્ટ બીજો એક બોક્સ આપેલો છે, તેમાં તમારે જે ખંડ નિરીક્ષક છે તેને સાઇન કરવાની છે, અને ત્યારબાદ જે સાઇન થઈ જાય ત્યારબાદ તે ભાગ કાપી તમારા જે ઇન્વિજિલેટર છે તેને તમારે સુપરત કરવાનું છે. તે તમારે ખાસ બાબત ધ્યાન રાખવાની છે. જો તમે આ દેવાનું ભૂલી જશો તો તમને ગેરહાજર ઠરાવવામાં આવશે. તે પણ અહીં આપણને આપેલું છે ત્રીજા ક્લોઝમાં, તો આ બાબત તમારે ખાસ ધ્યાન દેવી. ધ્યાન આપતા દોસ્તો, તમારે ઓળખ કાર્ડ તમારું લઈ જવાનું છે તમારા ઓળખાણ માટે, આઈડેન્ટિફિકેશન કાર્ડ. અહીં આપણને 5 ઓળખ કાર્ડ આપેલા છે, તે જ માન્ય છે, તેના સિવાય બીજા કોઈ ઓળખ કાર્ડ છે, આઈડેન્ટિફિકેશન કાર્ડ છે તે માન્ય નથી. તો આ બાબત ઉપર તમારે ખાસ ધ્યાન દેવું. આ જે 5 છે તેમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પાન કાર્ડ, આ 5 વસ્તુનો સમાવેશ છે. તો તમારે આ 5 ઓરિજિનલ જ લઈ જવાની છે, કોઈ ઝેરોક્સની જરૂર નથી, અને ઝેરોક્સ પણ લઈ નહીં જતા, ઓરિજિનલ જ લેતા જાજો. ઘણા વિદ્યાર્થી મિત્રો ઝેરોક્સ લઈને પણ વયા જશે, તો દોસ્તો અહીં માત્ર ઓરિજિનલ જ માંગેલ છે, તો ઓરિજિનલ જ તમારે લેતું જવાનું છે. દોસ્તો, તમને સલાહ દેવા માંગીશ કે અહીં જે 5 જે આપણને આઈડેન્ટિફિકેશન કાર્ડ છે તેમાં જેમાં પણ તમારું જે નામ છે તે તમારા કોલેટરમાં જે રીતનું નામ છે તેને સંલગ્ન હોય, સિમિલર તેના જેવું હોય, તો તે તમારે લઈ જવું, તે તમારા માટે હિતવાક રહેશે. તો તે તમારે જરૂર કરવું. તેના પર દોસ્તો તમને ખ્યાલ જ છે કે આ એક્ઝામ છે તે તમારી CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ રહેવાની છે. તો તે માઉસ ક્લિક થ્રુ તમારી એક્ઝામ રહેશે. તમારે માઉસથી ક્લિક કરવાના છે આન્સરને અને જવાબ આપવાના રહેશે. સો દોસ્તો, જો તમે કોઈ દિવસ ક્યારેય પણ જે ઓનલાઈન ટેસ્ટ, ઓનલાઈન એક્ઝામ આપેલી ના હોય, જેમ કે SSC છે, રેલવેની છે, કોઈ પણ સેન્ટ્રલ એક્ઝામ હોય, SBI છે કોઈ પણ, તો તમે તે કોમ્પ્યુટરમાં ટેસ્ટ ના આપેલી હોય તો તમારે જરૂર મંડળની વેબસાઇટ ચેક કરવાની રહેશે દોસ્તો. ત્યાં તમને મોક ટેસ્ટ આપેલી છે, તો તમારે જરૂર હું તમને સલાહ આપીશ કે તમે તે જે મોક ટેસ્ટ છે તે જરૂર એકવાર આપજો. તે જે ટેસ્ટની અંદર જે લેવલ છે ક્વેશ્ચનના તે તો એકદમ બેઝિક છે, એવું તો નહીં હોય. તે માત્ર તમારે સમજણ માટે છે કે કેવી રીતનું તમારે જે ઇન્ટરફેસ આવશે, તમને કેવી રીતના ક્વેશ્ચન દેખાશે, કેવી રીતના તમારે જે સિલેક્ટ કરવું રહેશે માઉસથી, કેવી રીતના તમને સેક્શન દેખાડવામાં આવશે કે જીકેનો સેક્શન, મેસેજનો સેક્શન, ટાઈમ કેવી રીતનો દેખાડવામાં આવશે, તો તે માટે તમારે જરૂર એકવાર દઈ દેવી જોઈએ. અને જો તમે ઓલરેડી SSCની MTS, CGL, SSCની ઘણી બધી આપતી હોય છે, તે ઉપરાંત તમે SBIની આપેલી હોય, IBPS આપેલી હોય, અથવા તો તમે કોઈ પણ બીજી એક્ઝામ આપેલી હોય, સેન્ટ્રલની, રેલવેની છે, તો પછી તમારે કોઈ પ્રોબ્લેમ નથી, તો તમારે કંઈ દેવાની જરૂર નથી. તમને એક ઇન્ટરફેસ ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતનું આવશે, જેથી તમે જ્યારે એક્ઝામમાં બેસો તો તમારી સામે ઇન્ટરફેસ ખુલે તો તમે દમ ના રહી જાઓ કે ભાઈ આ શું છે, આવી કેવી રીતનું એટેમ્પ કરવા મારે ક્વેશ્ચન. તો તમે જો એકવાર મોક ટેસ્ટ આપી દેશે તો તમારે જરૂર બેનિફિટ રહેશે. તો તે તમારે સત્તાવાર મંડળ જે ગુજરાત ગૌણ પસંદગી મંડળ છે તેની જે વેબસાઇટ છે તેમાં તમને મળી રહેશે. અથવા તો મારી ટેલિગ્રામ ચેનલમાં પણ મેં ડાયરેક્ટ લિંક આપેલી છે. ડાયરેક્ટ તમે એક ક્લિકની સાથે જે ઓનલાઈન ટેસ્ટ છે, મોક ટેસ્ટ છે,
ગુણ સેવાની, તેમાં તમે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ જશો. સો મારી ટેલિગ્રામ ચેનલની જે લિંક છે તે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં તમે જઈ અને ક્લિક કરી અમારી ટેલિગ્રામમાં તમે રીડાયરેક્ટ થઈ જશો. ત્યાં મેં તમે જોઈ શકો છો આવી રીતે તમને દેખાશે. સો તમે તેની પર ક્લિક કરશો લિંક ઉપર એટલે તમને ડાયરેક્ટ જે મોક ટેસ્ટ છે તે તમારી સામે આવી જશે અને તમારે જરૂર એકવાર આપી દેવી જોઈએ. જેમ દોસ્તો અહીં આપણે ટેસ્ટની વાત કરી, મોક ટેસ્ટની, તો તમને હું જણાવી દઉં કે અહીં ઈ ઓપ્શનનો પ્રાવધાન નથી રાખેલો. જનરલી આપણા જે એક્ઝામ હોય છે તેમાં ઈ હોય છે, તેમાં આપણે કોઈ પણ આન્સર ના હોય તો આપણે ઈના જે રાઉન્ડ છે તે ફિલ કરવાનું રહેતું હોય છે. પરંતુ અહીં ઓનલાઈન એક્ઝામમાં કોઈ જ એવી રીતની માથાકૂટ છે નહીં. તો જો તમારે 4 ઓપ્શન જ આવશે તો તમારે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ ના કરવું હોય તો તમારે કાંઈ જ તમારે કંઈ કરવાનું રહેતું નથી. તે કોઈ જ વસ્તુ સિલેક્ટ કરવાની રહેતી નથી. તે ઈ જ સમજવામાં આવશે અને તમને જે 0.25 જે અહીં નેગેટિવ માર્કિંગ રાખેલું છે તે કટ નહીં થાય. જો તમે રોંગ આન્સર આપશો તો જરૂર તમારા 0.25 છે તે નેગેટિવ કટ થવાના જ છે. પરંતુ જો તમે કોઈ આન્સર આપવા નથી માંગતા તો તમારે બ્લેન્ક છોડી દેવાનું છે, કાંઈ જ કરવાનું નથી. એના પર દોસ્તો અહીં જે સમય આપણને આપેલો છે 3 સમય છે, રિપોર્ટિંગ ટાઈમ છે, ગેટ ક્લોઝ થવાનો ટાઈમ છે અને એક્ઝામ સ્ટાર્ટ થવાનો ટાઈમ છે. તો તમારે અહીં જરૂર દોસ્તો ધ્યાન દેવાનું રહેશે. તમારે ગેટ ક્લોઝ થાય તે જે ટાઈમ છે તેના પહેલાં જરૂર તમારે પહોંચી જાઓ. ઘણા વિદ્યાર્થી મિત્રો સમજશે કે આપણે જે એક્ઝામ શરૂ થવાનો ટાઈમ છે ત્યારે પહોંચશું તો પણ ચાલશે, પણ એવું હોતું નથી દોસ્તો. તમારે ખાસ ધ્યાન દેવું. રિપોર્ટિંગ ટાઈમ અને ગેટ બંધ થવાનો ટાઈમ છે તેની વચ્ચે તમારે જરૂર પહોંચી જવું, નહીં તો તમને કોઈ પણ કારણોસર એક્ઝામ દેવા દેશે નહીં. તો ખાસ બહુ તમારે ધ્યાન દેવી. તે ઉપરાંત દોસ્તો જે લોકો પહેલી વાર એક્ઝામ દેતા હોય છે, કોઈ વખત એક્ઝામ આપેલી ના હોય, જેમ કે કોઈ SSCની કે રેલવેની કે કોઈ એક્ઝામ ના આપી, પહેલી વાર ઓનલાઈન એક્ઝામ દેતા હોય, તો દોસ્તો અહીં તમને જણાવી દઉં કે જે IDZ જે ઝોન હોય છે, જે એક્ઝામ સેન્ટર છે ઓનલાઈન, તે 3-4 ઝોન હોય છે દરેક જે ડિસ્ટ્રિક્ટ છે તેમાં. જેમ કે રાજકોટની વાત કરીએ તો અહીં IDZ1, IDZ2, IDZ3 એવા 3 ઝોન છે. તો જો તમે કટાકટી ટાઈમે નીકળશો તો પણ તમને પ્રોબ્લેમ થઈ શકે છે. જો તમે કોઈ બીજા ઝોને પહોંચી જાઓ, ઘણી વખત એવું થતું હોય છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને છે સપોઝ કે IDZ1માં વારો હોય છે તો તે IDZ3 કે 2 પહોંચી જતા હોય છે. તો ત્યાંથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ ઝોનમાં નથી, તો પછી તે IDZ1 આવતા હોય છે. તો જો તમે વહેલા નીકળી જશો તો તમને તમારા જે ઝોન છે, જે તમે ઓરિજિનલ ઝોન છે ત્યાં પહોંચવામાં તમને પ્રોબ્લેમ નહીં આવે. જો તમે ખોટા ઝોને વયા ગયા હશો તો પણ તો જરૂર તમારે વહેલું નીકળવું તે તમારા માટે હિતલાભ રહેશે. તેના પર દોસ્તો તમારે બેલ્ટ, વોલેટ, વોચ, મોબાઈલ, ધાતુની કોઈ પણ વસ્તુ કે પછી ચાવી, આ કોઈ પણ વસ્તુ અલાઉ નથી. વોલેટ પણ અલાઉ નથી, વોચ ડિજિટલ કે પછી જે આપણી કાંટાવાળી હોય છે સાદી, તે પણ અલાઉ નથી. તમારે ખાસ ઉપર ધ્યાન દેવાની છે. ખૂબ જ સ્ટ્રિક્ટ હોય છે. તે માટે તમારે શું કરવાનું છે, તો તમારે દોસ્તો તમારી સાથે બેગ કેરી કરીને લઈ જવાનું છે. અને આ બધી જે બેગ, વોલેટ, વોચ હોય છે, મોબાઈલ હોય છે, મોબાઈલ તો બધા પાસે હોય જ છે. તો આ મોબાઈલ છે, કી છે, તમે બાઇક લઈને આવ્યા હોય, કાર લઈને આવ્યા હોય, કે પછી કોઈ પણ બીજી વસ્તુ છે, તમારે તે બેગની અંદર રાખી અને ત્યાં તમને કહેવામાં આવશે કે અહીં તમે રાખી દો, તો ત્યાં તમારે રાખવાનું રહેશે. જેના પર દોસ્તો તમારે પેન તો લઈ જવાની છે અને પેન તમારે સાદી પેન લઈ જવાની છે. સાદી પેન કોઈ પણ 20 વાળી, 30 વાળી, 40 વાળી લઈ જઈ શકો છો. તે ઉપરાંત તમે પાણીની જે પારદર્શક બોટલ હોય છે, આરપાર જોઈ શકાય તેવી બોટલ લઈ જઈ શકો છો. તો અહીં મેં તમને પેનનું કીધું તો એવું નથી કે તમારે રફ પેન પણ લઈ જવાનું છે. રફ પેન તમને ત્યાંથી જ આપવામાં આવશે. ઠીક છે. તો તમારે માત્ર પેન, વોટર બોટલ, તે ઉપરાંત જે તમારે આઈડેન્ટિફિકેશન કાર્ડ જે મેં તમને 5 કીધા તેમાંથી એક અને તમારો કોલ લેટર, એટલી જ વસ્તુ લઈ જવાની છે. ત્યારબાદ દોસ્તો તમને કાંઈ પણ પ્રોબ્લેમ, કાંઈ પણ ક્ષણે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારે 07923258916 ઉપર તમે કોલ કરી શકો છો. તમને અચૂક ત્યાંથી તમારો જે પણ સમસ્યા છે તેનું તમને નિરાકરણ અચૂક તમને જોવા મળી શકશે. તો તમારે જરૂર 07923258916 નો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ દોસ્તો મહિલા માટે ખાસ અહીં એક હું તમને કહેવા માંગીશ કે અહીં તમારા જે ફિંગર છે તે લેવામાં આવશે. ઠીક છે. તો તમારે જે ફિંગર સ્કેન કરવામાં આવશે તો તમારે ખાસ બાબત ધ્યાન દેવી. મહિલા ઉમેદવારને અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે, તો તમે જ્યાં મહેંદીને લગાડતા હોવ છો તો તેના માટે ખાસ છે કે અત્યારે જો તમે લગાડતા હો તો નહીં લગાડતા, કેમ કે એક્ઝામ સેન્ટર પર તમારી જે ફિંગર સ્કેન છે તે કરવામાં આવશે. ફિંગર ઇમેજિંગ કેપ્ચર કરવામાં આવશે. જો તે કેપ્ચર નહીં થાય તો તમને જે એક્ઝામ છે તે આપવા દેવામાં આવશે નહીં. તો આજના સમયમાં લગ્ન હોય કોઈના અને તમે મહેંદી કરવા માંગતા હોય તો મહેંદી નહીં કરતા, અને જો કરેલ હોય તો કાંઈ વાંધો નહીં. હજી તો 8 તારીખે સ્ટાર્ટ થાય છે.